ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી, જે દરમિયાન બે ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક સાથે આવતા તેઓને રોકી પૂછપરછ કરતા ભરૂચના ચાવજ ગામે રહેતો નિર્મલ રાજુ નિષાદ અને અંકલેશ્વરના સારંગપુર ગામની મીરાનગરમાં રહેતો અંકિત નોખેલાલ નિષાદ હોવાનું જણાવ્યું હતું। એલસીબી પોલીસે બંને પાસે બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ રજૂ ન કર્યા। પોલીસે વધુ તપાસ કરતા બંને પાસેથી 4 નંગ મોબાઈલ પણ મળી આવ્યા, જે મોબાઈલ અંગે પૂછપરછ કરતા બંનેએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની ધરપકડ કરી કડક પૂછતાછ કરતા બંને નિર્મલ નિષાદે કબૂલાત કરી હતી કે અંકિત નિષાદ સાથે રાત્રે બાઇક લઈ બંને રોડ ઉપર ચાલતી મહિલાઓ તેમજ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલ ઝૂંટવીને ચોરી કરતા હતા અને મોબાઈલ વેચી તેના પૈસા બંને જણા સરખા ભાગે વહેંચી લેતા હતા। હાલમાં અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર ભૂત મામાની ડેરી પાસે બે મહિલાઓનું પર્સ ઝૂંટવી લીધું હતું, જેમાંથી બે મોબાઈલ લઈ લીધા હતા તેમજ ભરૂચની સુપર માર્કેટ પાસેથી ટુ વ્હીલર પર જતી મહિલાનું પર્સ ઝૂંટવી લઈ જેમાંથી એક મોબાઈલની ચોરી કરી હતી તેમજ 7 મહિના અગાઉ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી એક મોબાઈલ ઝૂંટવી લીધેલ હોવાની કબૂલાત કરી। એલસીબી પોલીસે બંને પાસેથી 30,000ની બાઇક અને 40,000ના 4 નંગ મોબાઈલ મળી કુલ ₹70,000નો મુદ્દામાલ કબજે કરી બંનેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા। હાલ બંને આરોપીઓને 3 ગુનામાં સંડોવણી બહાર આવી છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।